ભાઈ ટકોરો નો હોય મારી ગોવડી વાળી તો ટકોરો નો હોય સાહેબ કાઈ બીના માટે બોલવી છે મેલડી વાળા હોય કોઈ દી મોળા નો હોય મોળા હોય મારી જોગમાયા મેલડી વાળા નો હોય ભાઈ અને જગન્નાથ ચોકની મારી પાસે એક વખત મારી મેલડી જેનું બાવડું ચાલે મારી મેલડી જેનું કાંડું ચાલે અને માથે હાથ મૂકીને ખમા કે અને જો દુનિયાની મારી પાસે કાળા માથાના મારી આગળ આંબો હાથ કરવા દે ને તો મારો કળજુગનો રાજા મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ મારી ટકોરો કાળી નાગણી કહેવાય આના કોઈ દી શાળા કર્યાના વદાડ હોય નહીં મારી મેલડીના શાળા કર્યાના વદાડ નો હોય અને કદાચ બારનો ટકોરો થયો છો અને બારના ટકોરે મારી મેલડી આવ્યા છે અને કદાચ આ બારના ટકોરે રાવણ દેવના દીકરા કદાચ મારી મેલડીના નામનો કાળીંગો રાગ કરતા હોય અને એટલા બધા માનાની મારી પાસે કોઈ મારી મેલડીનો ભૂવો બેઠો હોય ને એના બાપ દાદાએ કોકની મારી મેલડીનું ધૂપનું ધુવાનું ફેરવું હોય કોકની હાસા ભાવથી મેલડીની અગરબત્તી કરી હોય દીવો કર્યો હોય અને ભલામણા રાવણના દીકરા કાળીંગાનો રાગ કરે અને ભલામણા જો આજ મારી મેલડી એ મેલડીના માંડવાની મારી પાસે ખમા કહેવાનો આવે ને કઈ તો મેલડીના ભૂવાનો હોય બા મેલડીના ભૂવાનો હોય બા આવી બોલો આવી બોલો મારી હમણાઈ નહીં હમણાઈ નહીં હમણાઈ નહીં હમણાઈ નહીં હમણાઈ નહીં આ રાવણ દેવનો અવાજ મારી મેલડી તારા કાને 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 અરે બાપ ટકોરો નો સાંભળી એક મારી મેલડી અને ટકોરો સાંભળીને વહી જાય ત્યાં મેલડી નો હોય બાકી રાવણ નો દીકરો અવાજ કરે અને ભલામણા જો માંડવાની મારી પાસે દાટી રહે ને તેથી તો તમારા કઢિયાએ કે મેલડી ને અડાડે મૂકી હોય બાપ અરે બાપ આયા નહીં પણ કદાચ જો ઠેઠ શેડે બેઠો હોય આ પડમાં ઠેઠ શેડે બેઠો હોય અને ભલામણા તો હૃદયની મારી પાસે ભરોહો મારી મેલડીના નામનો લગાડ્યો હોય અને ભૂવો ઠેઠ ભલામણા શેડે બેઠો હોય અને રાવણ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે અને ભલામણા જો હાથમાં પતાળેલી તમારી માતા નો જાગે ને તો જગતમાં મેલડીને ફોટ લાગી જાય મેલડીને ફોટ લાગી જાય આવી બડી મેલડી 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 મારી મેલડી મેલડી કરતા એક દી મારો જીવડો વયો જાય વયો